હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે રીડિંગ કરવા જઈ રહ્યા છીએ ધનુ રાશિવાળા લોકો કે જેમના નામ ભ ધ ફ ઢ પરથી સ્ટાર્ટ થાય છે. ચલો જોઈએ એપ્રિલનું ફર્સ્ટ વીક એમનું કેવું જવાનું છે. પ્લીઝ યુનિવર્સ મને જણાવો કે મારા ધનુ રાશિવાળા લોકોનું એપ્રિલનું ફર્સ્ટ વીક કેવું જવાનું છે. ફેમિલી લાઈફ, લવ લાઈફ કેવી રહેવાની છે, હેલ્થ કેવી રહેવાની છે, ફાઇનાન્શિયલ લાઈફ કેવી રહેવાની છે. ઓકે, બોટમની એનર્જી આવી ગઈ છે કિંગ ઓફ કપ. નાની મોટી વાતથી હર્ટ થઈ શકો છો. ફેમિલી લાઈફમાં એવું દેખાઈ રહ્યું છે કે તમે ખૂબ જ લોજિકલ માઇન્ડથી વિચારતા દેખાઈ રહ્યા છો, કમ્પેરિઝન કરતા દેખાઈ રહ્યા છો ફેમિલી લાઈફમાં, અને થોડુંક ઈગો ક્લેસીસ પણ દેખાઈ રહ્યા છે. ફેમિલી લાઈફમાં લોજિકલ માઇન્ડથી નિર્ણય નહીં લેવાના. ફેમિલી લાઈફમાં હંમેશા દિલથી નિર્ણય લેવાના હોય છે. કમ્પેરિઝન બિલકુલ જ કરવાની નથી કે આની પાસે આ છે, મારી પાસે આ નથી, અને ઈગો રાખવાનો નથી. તો આ ત્રણ વસ્તુનું ધ્યાન રાખશો તો તમારી ફેમિલી લાઈફને તમે બેટર બનાવી શકશો. ઈગો ક્લેસીસમાં એવું હોય છે કે તમને ત્યારે તો એવું લાગશે થોડાક ટાઈમ પૂરતું કે આર્ગ્યુમેન્ટમાં મેં સામેવાળી વ્યક્તિને હરાવી દીધી, પણ એ એકચ્યુઅલમાં તમે એનું દિલ હારી ગયા છો. એણે તમને સામેવાળી વ્યક્તિએ એના દિલમાંથી તમને કાઢી નાખ્યા, મતલબ કે એક રીતે તમારી હાર છે. તો ઈગો ફાઇટમાં એવું થતું હોય છે જનરલી કે થોડાક ટાઈમ પૂરતું તમને વિનિંગ ફીલ થશે કે હું જીતી ગયો અથવા તો જીતી ગઈ, પણ એકચ્યુઅલમાં એ તમારી હાર હોય છે. તો ફેમિલી લાઈફમાં સામેવાળી વ્યક્તિ પાસે જો તમારે નમી જવું પડે, તમારે ઈગો ફાઇટમાં હારી જવું પડે, તો એ પણ વન ટાઈપ ઓફ જીત હોય છે. તો આ ટાઈપનું એટીટ્યુડ તમે રાખજો. નેક્સ્ટ વીકમાં ઈગો ફાઇટ નહીં કરતા, તમારા પાર્ટનરની બીજા કોઈ સાથે કમ્પેરિઝન નહીં કરતા કે આમના તો હસબન્ડ કે વાઈફ આવા છે ને મારા આવા છે, તો એ ટાઈપનું કમ્પેરિઝન નહીં કરતા. લોજિકલ માઇન્ડથી બિલકુલ જ તમારે રિલેશનને હેન્ડલ કરવાના નથી, દિલથી હેન્ડલ કરવાના છે. આ રીતે કરશો તો તમારી ફેમિલી લાઈફ સારી રહેશે. હેલ્થમાં એવું દેખાઈ રહ્યું છે કે તમે ખોટી ચિંતા કરી રહ્યા છો, જાતે ને જાતે ચિંતા કરી રહ્યા છો, ઓવર થિંકિંગ કરી રહ્યા છો. છે નાના મોટા હેલ્થ ઇસ્યુ છે, પણ એટલા બધા એવા નથી, એટલા બધા મોટા નથી કે તમારે એને ઓવર થિંકિંગ કરવું પડે. એટલા બધા તમે એમાં ઊંડા વયા જાઓ કે હવે તો મારું શું જ થશે. તો હેલ્થ ઓવરઓલ તમારી ખૂબ જ સારી છે. નાના મોટા ઇસ્યુ તમારી હેલ્થમાં આવે તો તમારે એને બહુ મનમાં વિચારીને મોટા કરવાના નથી. તમારે બર્ડન લેવાનું નથી, ટેન્શન લેવાનું નથી. ઓવરઓલ તમારી હેલ્થ ખૂબ જ સારી જ છે. તો ઓવર થિંકિંગ નહીં કરતા હેલ્થને લઈને. પ્રિકોશન કંઈ લેવાના હોય તો એ લેજો, મેડિટેશન કે મેડિકેશન. ફાઇનાન્શિયલ લાઈફમાં તમારી પાસે તમારી પોતાની પ્રોપર્ટી છે, બેંક બેલેન્સ છે, બધું બહુ જ સારું છે. જોબ કરતા હો તો તમને એવું ડિવાઇન ગાઈડન્સ છે કે તમારા જે બોસ છે અથવા તો કંપનીના માલિક છે એમને તમે કોઈ નાની મોટી ગિફ્ટ આપીને તમે એમની ફેવર લઈ શકો છો. અથવા તો ઘણાને એવું પણ બની શકે કે ઓફિસમાંથી તમને કોઈ ગિફ્ટ મળવાની છે. આ વાઇસ વર્સા મેસેજ હોય છે, તો એ રીતે પણ તમે લઈ શકો છો. કાં તો તમે કોઈને ગિફ્ટ આપવાના છો અથવા તો તમને ગિફ્ટ મળી રહી છે, બહુ સરસ ગિફ્ટ. તમે ક્યાંક ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું છે ઓલરેડી, તો હવે એ મની તમારા બ્લોક થઈ ગયા, એટલા માટે તમે ગિલ્ટ મનમાં ગિલ્ટ અનુભવો છો, સરેન્ડરના મોડમાં છો કે હવે તમે ભગવાનને પ્રાર્થના કરતા દેખાઈ રહ્યા છો કે પ્લીઝ ભગવાન સંભાળી લેજે. તો એ ટાઈપની એનર્જી આવી છે. ઓવરઓલ તમારી ફાઇનાન્શિયલ લાઈફ પણ ખૂબ જ સારી છે. જે કાંઈ પણ ખોટા નિર્ણય કદાચ લેવાઈ પણ ગયા છે ઇન્વેસ્ટમેન્ટને લગતા, તો એ ભગવાન પર છોડી દો, એ બધું સંભાળી લેશે. આ જનરલ કલેક્ટિવ રીડિંગ છે, બધાને રેઝોનેટ નહીં થાય.
તમારે પર્સનલ રીડિંગ બુક કરાવવું હોય તો સ્ક્રીન પર આપેલા મોબાઈલ નંબર પર મને મેસેજ કરો. થેન્ક યુ સો મચ.